સુરતના વરાછા કોટેજ ઇન્ડસ્ટ્રીઝનો સ્થાનિકો દ્વારા વિરોધનો મામલો. એન્થમ પ્રોજેક્ટના પાર્ટનર ચિરાગ ગજેરાનું નિવેદન. વરાછા વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા રેલી કાઢવી અને ગેરમાર્ગે દોરી રહ્યાનો આક્ષેપ. કોટેજ ઇન્ડસ્ટ્રીઝ જ્યાં બની રહી છે એ ઇન્ડસ્ટ્રી વિસ્તાર જ છે. કેટલાક મળતિયાઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જે જગ્યાએ એન્થમ પ્રોજેક્ટ બને છે ત્યાં પહેલાં ટેક્સટાઇલ મિલ હતી, જે ઇન્ડસ્ટ્રી જ હતી. જે મિલ બંધ થતાં હવે કોટેજ ઇન્ડસ્ટ્રી બનાવાઈ રહી છે. ત્યારે કેટલાક લોકો પોતાના સ્વાર્થ સાધવા આવું કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. મારું નામ રોહિત ગજેરા છે. અહીંયા જે પ્રોજેક્ટ મુકાઈ રહ્યો છે એમાં અમે જોડે છીએ અને હું તમને ટૂંકો પરિચય આપું. મારું રહેણાંક બી બાજુમાં જ છે. જેવી રીતે અહીંયા જે સમસ્યા અને જે ગેરમાર્ગે દોરી રહ્યા છે આજુબાજુના રહીશો, હું પણ બાજુનો જ રહીશ છું. બાકી તમારો જે પ્રશ્ન હોય એ તમે મને કહો, હું તમને એનો આન્સર કરવા માટે તૈયાર છું. ખરેખર તો આમાં કેવું છે, આ આખો એરિયા છે ને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. હવે આમાં 5 જણાને અમે સંતોષ ન આપી શકતા હોય તો એને લઈને એ લોકો બધાને એક ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હોય છે. હવે બધાને જ અમે સંતોષ આપી શકીએ એ પોઝિશનમાં હોઈએ નહીં. રહી વાત અમારા પ્રોજેક્ટની, તો અમારો પ્રોજેક્ટ અમે કમ્પ્લીટલી સરકારના નીતિ નિયમ પ્રમાણે, એના ધારાધોરણ પ્રમાણે અને પ્લાન પાસ મુજબ અમે આગળ વધી રહ્યા છીએ. મેં એ જ તો કીધું ને તમને કે આમાં કેવું છે કે કોઈ માણસો હોય 100 જણામાંથી 5 જણા હોય એને અમે સંતોષ ના આપી શકતા હોય, એ લોકોની બધી ડિમાન્ડ ફૂલફિલ ન કરી શકતા હોય, એને લઈને એ બધાને જ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે. હવે ડિમાન્ડ તો હવે બધાની અલગ અલગ હોય. એ લોકોને અહીંયા ગાર્ડન મુકાવવું હોય, કોઈને અહીંયા ફાર્મ હાઉસની સ્કીમ મુકાવી હોય, કોઈને અહીંયા રેસિડન્ટની સ્કીમ મુકાવી હોય. હવે મારો ખાલી પ્રશ્ન એટલો જ છે કે જ્યારે ચારેય બાજુ ઇન્ડસ્ટ્રીયલ હોય તો આ એરિયાની અંદર કે આ જગ્યાની અંદર કયા હિસાબે હું રહેણાંકનો પ્રોજેક્ટ મૂકી શકું? ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, આજુબાજુ તમે જોઈ શકો છો. આમાં હું કઈ બોલું છું એનું નથી. તમે આ સામે ભોજલરામ સોસાયટી જોઈ લો, તમે સામેની સોસાયટી જોઈ લો, તમે મારી જે આ જગ્યા છે એનું ભૌગોલિક સ્થાન જોઈ લો અને ચારે બાજુની પરિસ્થિતિ જોઈ લો. પછી આપ મારા કરતાં વધારે સ્માર્ટ છો, તમે ડિસાઈડ કરી શકો છો. એન્થમ મહેક પાર્ક. અમારું પ્લાન પાસ રેડી છે અને અમે પ્લાન પાસ મુજબ જ, અમે કોઈ બી સરકારની ગાઈડલાઈન વગર કે કોઈ બી સરકારની ગાઈડલાઈન અમે એનો ભંગ કરીને આગળ નથી વધતા.